સીકરમાં સ્લીપર બસ ટ્રક સાથે અથડાતા 3 લોકોના મોત થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મોડી રાત્રે થયેલા અકસ્માતમાં લગભગ 28 મુસાફરો ઘાયલ થયા હતા. મળતી માહિતી અનુસાર બસમાં લગભગ 50 લોકો સવાર હતા. સ્લીપર બસ બીકાનેરથી જયપુર જઈ રહી હતી, જ્યારે ટ્રક ઝુંઝુનુથી બીકાનેર જઈ રહી હતી. મોડી રાત્રે થયેલા અકસ્માતમાં લગભગ 28 મુસાફરો ઘાયલ થયા હતા. બસમાં સવાર તમામ મુસાફરો ગુજરાતના વલસાડ જિલ્લાના રહેવાસી હતા. તેઓ વૈષ્ણવ દેવીના દર્શન કરીને ખાટુ શ્યામના દર્શનાર્થે જઈ રહ્યા હતા. બસમાં સવાર તમામ મુસાફરો ગુજરાતના વલસાડ તાલુકાના રહેવાસી. તમામ મુસાફરો વૈષ્ણવ દેવીથી દર્શન કરી પાછા ફર્યા હતા અને ખાટુ શ્યામ જઈ રહ્યા હતા. બસમાં લગભગ 50 લોકો સવાર હતા. સ્લીપર બસ બીકાનેરથી જયપુર જઈ રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો.